નવરાત્રી પાસને લઈ વિવાદમાં આવેલા સફેદ પરિંદે નવરાત્રીની તૈયારીઓ આરંભી દીધી છે। નવરાત્રીનો તહેવાર નજીક આવતા જ ગુજરાતમાં તૈયારી આરંભી દેવાઈ છે। ગત વર્ષે નવરાત્રીમાં પાસને લઈને વિવાદમાં રહેલા સફેદ પરિંદે નવરાત્રીની તૈયારીઓ આરંભી દીધી છે। આ વર્ષે 2 દિવસ લક્ઝુરિયસ ગરબાનું આયોજન કર્યું છે। સફેદ પરિંદે દ્વારા 26 અને 27 સપ્ટેમ્બરે લક્ઝુરિયસ ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 2500 જેટલા ખેલૈયાઓ સફેદ અને ગોલ્ડન ડ્રેસ કોડમાં ગરબે ઘૂમશે, જેમાં વિશાળ ટેમ્પલ, સેલ્ફી ઝોન અને વીઆઈપી સુવિધાઓ ઉપલબ્ધ છે। લક્ઝરિયસ ગરબા નવરાત્રીના 2 મહિના પહેલા 7000નો પાસ સોલ્ડ આઉટ થઈ ચૂક્યો છે, જેમાં હવે 10000 અને 12000ના પાસ જ અવેલેબલ છે, જેમાં 22 ફૂટ ઊંચું ટેમ્પલ બનાવવામાં આવશે, જેમાં સ્વીટ લેન્ડ પાથવે પણ બનાવવામાં આવ્યો છે અને વિવિધ સેલ્ફી ઝોન, અહીં ખેલૈયાઓને પાર્કિંગથી લઈને ફૂડ સુધીની વ્યવસ્થા રાખવામાં આવી છે। ખેલૈયાઓ માટે વીઆઈપી ઝોન, ગજીબો અને વેલે પાર્કિંગની સુવિધા પણ આપવામાં આવશે। સફેદ પરિંદે લક્ઝુરિયસ ગરબામાં નવરાત્રીની ભવ્યતા અને ભક્તિનો એક અનોખો સમન્વય જોવા મળશે, જેમાં પાર્થ બારોટ અને રાહુલ પ્રજાપતિના સૂર અને ખેલૈયાઓ તાલથી તાલ મિલાવશે।